અંતે ગિરનારની લીલી પરિક્રમા થઈ ગઈ છે રદ। જી આ મિત્રો વાત કરીએ તો વરસાદ નહીં આ કારણે કરવામાં આવી છે રદ। ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ગિરનારની લીલી પરિક્રમાને વરસાદ નડ્યો હતો, તેનું ખાસ કારણ ડેફિનેટલી ખબર છે કે ભાઈ રસ્તાઓ સારા ન હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે મિત્રો વાત કીધો સાધુ સંતો અને કલેક્ટર સાહેબ મિત્રો વાત કીધો રસ્તાઓ ચેક કરવા ગયા હતા। ત્યારબાદ મિત્રો વાત કીધો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ વખતની ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો સાધુ સંતો સાથે મિત્રો વાત કીધો આ સૌથી મોટો નિર્ણય હાલ મિત્રો લેવામાં આવ્યો છે। તમને બધા લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ, ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ વરસાદના કારણે મિત્રો વાત કીધો આ લીલી પરિક્રમા છે એ સ્થગિત કરવામાં આવી છે, તો તેનું ખાસ કારણ તો તમને બધા લોકોને હું જણાવું એની પહેલા કમેન્ટની અંદર જય ગિરનારી લખી દો। ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરવાનું બિલકુલ તમારે ભૂલવો નથી। આપણી ચેનલની અંદર આવા તમારા સમક્ષ સંપૂર્ણ માહિતી લાવતો હોઉં છું। ઘણા બધા લોકો કહી રહ્યા છે કે વરસાદ નડી ગયો છે, બિલકુલ ભાઈઓ વરસાદ જ નડ્યો છે। તેનું ખાસ કારણ તો મિત્રો વાત કીધો રસ્તાઓ સારા નથી। રસ્તાઓ સારા ન હોવાના કારણે મિત્રો ક્યાંક ને ક્યાંક લોકો હેરાન થઈ શકે છે, અને જ્યાં વરસાદ પડ્યો છે તેમની અંદર મિત્રો વાત કીધો રસ્તાઓની અંદર જેવું જંતુ હોય, જેમની અંદર મિત્રો સાપ હોય કે પછી મિત્રો વાત કીધો દીપડાઓ હોય કે પછી મિત્રો વિસીઓ હોય, ઘણા બધા મિત્રો વાત કીધો ડંખ મારતા હોય છે, જેમના કારણે ખાસ કરીને જે મિત્રો લોકો છે જે લીલી પરિક્રમા કરવા જતા હોય છે તે હેરાન થઈ શકે છે। તો તેનું ખાસ કારણ તો તમને બધા લોકોને જણાવી દઉં તો મિત્રો દીપડાઓ મિત્રો વાત કીધો હાલ ભાઈઓ વરસાદના કારણે રસ્તાઓની અંદર ઉતરી જતા હોય છે। સ્નેક એટલે કે મિત્રો સાપ પણ મિત્રો રસ્તાઓની અંદર હોય છે। ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે મિત્રો વાત કીધો જીવજંતુ છે એ બહાર મિત્રો ફરવા માટે નીકળે છે। તેનું ખાસ કારણ મિત્રો વાત કીધો લીલી પરિક્રમામાં જે લોકો જાય છે તેમને મિત્રો વાત કીધો ડર લાગ્યા તો મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો કરડી શકે છે। તેના કારણે મિત્રો ક્યાંક ને ક્યાંક એમ્બ્યુલન્સ અંદર ચાલી પણ ન શકતા, રસ્તાઓ પણ સારા નથી। તેના કારણે મિત્રો વાત કીધો આ વખતની ગિરનારની લીલી પરિક્રમા 2025 સ્થગિત રદ કરવામાં આવી છે। તો ક્યાંક ને ક્યાંક આ પરંપરા મિત્રો જાળવી રાખવા માટે થોડા ઘણા લોકો લીલી પરિક્રમા કરશે, જેમની અંદર થોડા ઘણા સાધુ સંતો હોય છે અને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા લોકો હોય છે। પરંતુ તમને લોકોને ખબર છે કે આ પહેલી વખત નહીં બીજી વાર મિત્રો આ કીધું કરવામાં આવ્યું છે। કોરોના કાળની અંદર પણ મિત્રો લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી, તેમની અંદર પણ મિત્રો થોડા ઘણા લોકો ગયા હતા જે લીલી પરિક્રમા મિત્રો કરી હતી પૂર્ણ, અને મિત્રો આ કીધું ક્યાંક ને ક્યાંક આ પરંપરા જાળવી રહેવામાં આવે તે માટે મિત્રો થોડા ઘણા લોકો પરિક્રમા કરી હતી। તે જ રીતે આ વખતે પણ મિત્રો લીલી પરિક્રમા કરવામાં આવશે, પરંતુ તમે બધા લોકો ગિરનારની લીલી પરિક્રમા 2026 ની અંદર કરી શકો છો। આ વખતે મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો સ્થગિત કરવામાં આવી છે। તો સાધુ સંતો મિત્રો આ કીધું લોકોએ સાથે મિત્રો વાત કીધો કલેક્ટર સાહેબે સૌથી મોટો સારો એવો નિર્ણય લીધો છે, કારણ કે રસ્તાઓ અત્યારે ખૂબ જ સારા નથી અને ખૂબ જ મિત્રો બેકાર છે। તો મિત્રો વાત કીધો કાદળવાળા છે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક લોકો પણ ન ચાલી શકે, અંદર મિત્રો પોલીસ સાહેબો ગયા ચેક કરવા ગયા હતા, એમની ગાડી પણ નથી ચાલી શકતી, અને સાધુ સંતો પણ ગયા હતા જેમની અંદર મિત્રો વાત કીધો ભારતીય ઇન્દ્ર બાપુ હોય કે મહેશગીરી બાપુ હોય, સૌથી મોટો ડિસિઝન લેવામાં આવ્યો છે કે આ વખતની ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત થશે, રદ થશે। તો ક્યાંક ને ક્યાંક લોકો ઘણા બધા મિત્રો વાત કીધો એમ કીધો શેર થઈ ગયા છે, દુઃખી થઈ ગયા છે કે ભાઈ ઘણા બધા લોકો મારી વિડીયોની અંદર કમેન્ટ કરી રહ્યા હતા કે આ વખતે અમારે પહેલી લીલી પરિક્રમા કરવા જાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પહેલી નહીં પરંતુ મિત્રો હવે 2026 ની અંદર તમે બધા લોકો લીલી પરિક્રમા કરી શકો છો। વિડીયોને શેર કરજો આજના વિડીયોમાં, ત્યાર જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ।